જય આજના વિશિષ્ટ કાર્યક્રમમાં પધારેલા આપ સર્વેને ખાસ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ. આજની આપણી વાતનો વિષય છે ધ સિક્રેટ ઓફ સક્સેસ, યુનિટી. આપણે દરેક વ્યક્તિ જીવનમાં સફળતા ઈચ્છીએ છીએ, એની માટે પ્રયત્નશીલ છીએ, કડક પુરુષાર્થ પણ કરીએ છીએ અને નાની મોટી સફળતા, ઈચ્છિત સફળતા પ્રાપ્ત પણ કરીએ છીએ. જીવનમાં ક્ષેત્રોમાં સફળતા ઈચ્છવી એ મનુષ્યનું કર્તવ્ય છે. કર્તવ્ય કરતા પણ આગળ મનુષ્યનું ગૌરવ છે. ટુ એક્સપેક્ટ સક્સેસ ઇન લાઈફ, ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ, ટુ ટ્રાય ફોર ઇટ is a human duty. More than that, it is a human endeavor. And more than that, it is a human dignity. એ મનુષ્યનું ગૌરવ છે. વિદ્યાર્થી હોય તો વિદ્યા અભ્યાસ દરમિયાન સારી સફળતા પ્રાપ્ત કરવી છે એવો એક ધ્યેય ચોક્કસ રાખવો જોઈએ. જે કાર્યક્ષેત્રોમાં છીએ, આપણે નોકરી ધંધા વેપાર કરતા હોઈએ, ત્યાં પણ આપણને સફળતા પ્રાપ્ત થાય, પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સફળતા, ધન વૈભવની દ્રષ્ટિએ સફળતા, સામાજિક સંબંધો અને કીર્તિ સંબંધી સફળતા, આ તમામ આપણા કાર્યક્ષેત્રમાં પ્રાપ્ત થાય એ ઈચ્છવું જ જોઈએ, પ્રયત્ન કરવો જ જોઈએ. એ મનુષ્યનું ગૌરવ છે. એવી રીતે આપણે જ્યારે પરિવારમાં રહીએ છીએ ત્યારે પારિવારિક આનંદ, પારિવારિક સુખ, પારિવારિક શાંતિ પણ પ્રાપ્ત થાય એ પણ એક મોટી સફળતા છે. એને પણ ઈચ્છવી જોઈએ અને પ્રયત્નશીલ રહેવું જોઈએ. જ્યાં આપણા સામાજિક સંબંધો છે, સોશિયલ રિલેશન્સ ધેટ વી હેવ ઇન ધ સોસાયટી, એ પણ મધુર રહે, એમાં ક્યાંય કળવાશ ના આવે, એ ઈચ્છવું અને પ્રયત્ન કરવો એ પણ મનુષ્યનું ગૌરવ છે. તો અનેક પ્રકારની સફળતા છે. વ્યક્તિગત જીવનમાં સ્વાસ્થ્ય સારું રહે, વિચારો સકારાત્મક રહે, ભાવનાઓ છે આપણી શુદ્ધ રહે, એ સફળતા છે જીવનની, એની માટે પણ પ્રયત્ન કરવો જોઈએ, એ ઈચ્છવું જોઈએ. એટલે વ્યક્તિગત જીવનમાં સફળતા, પારિવારિક જીવનમાં સફળતા, વ્યવહારિક જીવનમાં સફળતા, વ્યવસાયિક જીવનમાં સફળતા, સામાજિક જીવનમાં સફળતા, કોઈ જાહેર જીવન જીવતું હોય તો એ જાહેર જીવનમાં સફળતા, એ આપણે દરેક ઈચ્છીએ છીએ, ઈચ્છવું જ જોઈએ, પ્રયત્ન કરીએ છીએ, કરવો જ જોઈએ અને પ્રાપ્ત કરવું જોઈએ. કારણ કે at the end of our lives, we want to put our hand on our chest and tell ourselves, yes, I lived my life. આપણને જો આપણા જીવનથી સંતોષ ના હોય તો એ જીવન જીવ્યાનો કોઈ હેતુ નથી. એ જીવનના સંતોષ માટે અંતકાળે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. મહાપુરુષોનું જીવન પણ આપણને આ શીખવાડે છે. પણ એ સફળતા પાછળ ઘણા બધા પરિબળો હોય છે. પુરુષાર્થ એક પરિબળ છે, નીતિમત્તા એક પરિબળ છે, આયોજન એક પરિબળ છે, સાત સંગાથ બળવો, સપોર્ટ સિસ્ટમ્સ એન્ડ પ્લેટફોર્મ્સ, એ પણ એક પરિબળ છે, ફેક્ટર છે. આવા અનેક પ્રકારના ફેક્ટર્સ આપણી સફળતામાં કામ કરતા હોય છે. પણ ખૂબ ઊંડા વિચાર પછી મહાપુરુષોને એક સદગુણ અત્યંત ગમ્યો હોય કે આ સફળતા માટે અતિ આવશ્યક છે, તો એ છે સંપ, એટલે કે યુનિટી. એટલે આપણી આજની આ વાત છે સિક્રેટ ઓફ સક્સેસ, ધેટ ઇઝ યુનિટી. કારણ કે દુનિયાનો ઇતિહાસ તમે વાંચો, ફ્રોમ ધ ટાઈમ મેનકાઇન્ડ હેઝ સ્ટાર્ટેડ રેકોર્ડિંગ હિસ્ટ્રી આજ સુધી, તો ઇતિહાસ આપણને ગવા પૂરે છે, એટલે કે સાબિતી આપે છે કે with all the academics that we have, all the talents that we have, all the experiences that we have, all the back support systems that we have, all the platforms that we have, all the social connectivity that we have, but if you fail on unity, you as a group, you as a community, you as a family will progress less. આપણે એમ નથી કહેતા કે સફળતા નહીં જ મળે, પણ ધારી સફળતા નહીં મળે. અધર વે રાઉન્ડ,
Less on academics, less on experience, less on know-how, less on support systems, less on social connectivity, less on platforms. But if you are strong in unity, જે આપણા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ કહે છે સમ સુરત ભાવને એકતામાં જો સ્ટ્રોંગ હોય તો even a small force can create a magic. એટલે સફળતા માટે અનેક પરિબળોમાં સંપ એટલે કે યુનિટી એ બહુ જ મોટું પરિબળ છે. એ બીજા બધા પરિબળોને એમનેમ ખેંચી લાવે. કે યુનિટીમાં બધા સાથે હોય તો એકની ખોટ બીજો પૂરે, બીજાની કંઈક ખોટ હોય તો ત્રીજો પૂરે. એમ એકબીજાના પૂરક બની જાય છે ને, એટલે સફળતા માટે સૌથી મોટું કારણ બની જાય છે. Why unity is the biggest reason for success in life? Because unity એટલે કે સંપ હોય ને ત્યાં એકબીજાના એકબીજાની ખોટ અને એકબીજાના દુર્ગુણો એ બધું એ સંપની ભાવના નીચે ઢંકાઈ જાય છે. એટલે બહુ જ મોટી તાકાત બને છે. એટલે આપણા વડીલોએ કહેવત શરૂ કરી, સંપ ત્યાં જંપ, સંપ ત્યાં આનંદ, સંપ ત્યાં જંપ, સંપ ત્યાં સુખ, સંપ ત્યાં શાંતિ. એ વાત આપણે ફરી કોક વખત કરશું, પણ આજે સફળતાની વાત કરી કે સંપ હોય તો કેવી સફળતા મળે. સ્ટીફન કોવીએ ખૂબ સારું પુસ્તક લખ્યું છે, 7 Habits of Highly Effective People. ખૂબ પુરુષાર્થ કરીને, ખૂબ સંશોધન કરીને આ પુસ્તક લખાણું છે. વન ઓફ ધ ટોપ મોસ્ટ મેનેજમેન્ટ બુક્સ એવર રિટન અપોન ધીસ પ્લેનેટ. ઘણી બધી ભાષાઓમાં એનું ભાષાંતર થયેલું છે. ઘણી બધી યુરોપ અને અમેરિકાની બી સ્કૂલ્સમાં એના ક્રેશ કોર્સીસ ચાલે છે. 1 વીકનો કોર્સ હોય, 1 મહિનાનો કોર્સ હોય, 6 મહિનાનો કોર્સ હોય. ઘણી બધી ફોર્ચ્યુન 500 કંપનીઝે કમ્પલસરી કર્યું છે કે અમારા એક્ઝિક્યુટિવ્સ આનો ક્રેશ કોર્સ કરવો જ. એટલું આ વિશ્વ પ્રસિદ્ધ અને વિશ્વ માન્ય પુસ્તક છે. આ પુસ્તકમાં લેખક સ્ટીફન કોવી એમણે જે અતિ સફળ વ્યક્તિ હોય એની 7 આદતોની વાત કરી છે કે they had this 7 habits in common. હજારો સફળ વ્યક્તિઓને મળ્યા, એમાંથી એમણે આ સિદ્ધાંત તારવ્યા છે. એમાં 6ઠ્ઠી હેબિટ છે, એમને સિનર્જી લખી છે. બહુ જ સુંદર એનું વર્ણન એ પુસ્તકમાં એમણે કર્યું છે. એ આ સંપ અને યુનિટીની વાત છે. એમણે કહ્યું કે જેટલી અતિ સફળ વ્યક્તિઓને હું મળ્યો અથવા એના વિશે મેં વાંચ્યું, એમાં એક પાયાનો સદગુણ મને એ દેખાણો કે they had synergy in their life. સિનર્જી એટલે શું? When 2 or more than 2 people they come together. 2 કે 2 થી વધારે લોકો જ્યારે સાથે આવે, સાથે મળીને કામ કરવાનું નક્કી કરે, કામ શરૂ કરે, મતભેદો તો થાય, ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય, બધાને બુદ્ધિ છે, બધાને વિચારો છે, પણ છતાં સાથે રહેવાનું નક્કી કરે. કામ મિનિમમ પ્રોગ્રામ CMP કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર આવે, ધ્યેય બંનેનો ક્લિયર ને સ્પષ્ટ હોય, સાથે રહીને કામ કરે, નાની મોટી સફળતા પ્રાપ્ત કરે. એ જે સફળતા પ્રાપ્ત કરે એમાંથી બંનેને આનંદ આવે કે આપણે સાથે રહીને એક સારી સફળતા પ્રાપ્ત. એ જે આનંદ આવે એમાંથી ફરી વખત બીજો પ્રોજેક્ટ સાથે રહીને કરવો છે એવો વિચાર આવે અને બીજો પ્રોજેક્ટ પણ સાથે કરે. એની જે એનર્જી આગલા પ્રોજેક્ટની સફળતાના આનંદમાંથી મળી છે એને સિનર્જી કહેવાય. એટલે સિનર્જી ઇઝ વન ઓફ ધ રૂટ કોઝિસ ઓફ સક્સેસ as told by Stephen Covey in 7 Habits of Highly Effective People. એટલે સફળ વ્યક્તિઓ આ સિદ્ધાંતમાં માને છે, આ સિદ્ધાંત ઉપર એ ચાલે છે અને આ સિદ્ધાંત પ્રમાણે એમને જીવનમાં સફળતાઓ મેળવી છે. હમણાં અમેરિકામાં સ્વામિનારાયણ અક્ષરધામ ન્યૂ જર્સીમાં આ સફળતાનો ચમત્કાર એ આ યુનિટી સંપના આધારે કઈ કક્ષાનો હોઈ શકે એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વિશ્વને દર્શન કરાવ્યા. જે સિનર્જીની વાત સ્ટીફન કોવીએ કરી એ સિનર્જી BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ન્યૂજર્સી રોબિન્સવિલમાં પ્રત્યક્ષ છેલ્લા 3 વર્ષમાં બધાને વિશેષ જોવા મળી. આમ તો વર્ષોથી, પણ 3 વર્ષમાં છેલ્લે તો વિશેષ. આટલું મોટું મોન્યુમેન્ટ, the largest Hindu mandir in the Western Hemisphere and the second largest Hindu mandir ever upon this planet.
185 એકર જમીન ઉપર રોબિન્સવિલ ન્યૂજર્સીમાં ઉદ્ઘાટિત થયું જ્યારે 8મી ઓક્ટોબરે, ત્યારે એની પાછળની જે વાતો અને ગાથા એ તો યુગો સુધી ગવાશે. કારણ કે 12,500 સ્વયંસેવકોએ સિનર્જી, સંપ અને યુનિટીથી કામ કર્યું. They created the second largest Hindu મંદિર of the world. સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં જે બન્યું એ બનવા પાછળની સફળતાનું કોઈ એક મોટું કારણ જો આપણે આપવું હોય, ઘણા કારણો હોઈ શકે અને છે, તો એ આ યુનિટી છે. 12,500 કિશોર કિશોરી, યુવક યુવતી, બાળ બાલિકા, વડીલ હરિભક્તો, ભાઈઓ બહેનો એ બધા શ્રદ્ધાથી સેવામાં જોડાયા. આ બધા જે સેવામાં જોડાયા કોઈ સ્કિલ્ડ ફોર્સ નહોતો. જે કામ ત્યાં કરવાનું હતું એ દ્રષ્ટિએ હું બોલું છું. હતા બધા હાઈલી સ્કિલ્ડ ઇન ધેર પ્રોફેશન. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, કોઈ ડોક્ટર હતા, કોઈ સાયન્ટિસ્ટ પણ હતા, કોઈ પાયલટ પણ હતા, કોઈ ફાર્માસિસ્ટ હતા, કોઈ આઈટી ગ્રેજ્યુએટ હતા. પણ ત્યાં એમને કામ કરવાનું હતું પથ્થરનું, કામ કરવાનું હતું લાકડાનું, કામ કરવાનું હતું શિલ્પનું. પણ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે આપણે આ કરવું જ છે. તો ત્યાં બધા સાઇટ ઉપર આવ્યા ત્યારે કોઈને ખબર નહોતી કે શું સેવા કરવાની છે. ત્યાં જે સેવા સોંપાણી એમને કરી, તો જે સેવા જેને સોંપાણી એને શ્રદ્ધાથી ઉત્સાહથી કરી. Considering himself or herself a very important part of this whole project. અને એ જે યુનિટીથી કામ થયું એનું આ સર્જન છે. એ યુનિટીમાં ફોર્સ કેવો આવે? નો ડાઉટ એકબીજા સાથે સંપર્ક સારો થયો, પરિચય સારો થયો બધાને. એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમ, મૈત્રી ભાવ થયો. સાથે રહ્યા તો દરેકને ધર્મ, સત્સંગ, ભક્તિ પ્રત્યેની શ્રદ્ધા પણ વધી. આ બધા એડવાન્ટેજીસ હતા. પણ સાથે સાથે બધા નવી સ્કિલ્સ પણ શીખી ગયા. ત્યાં અમે પહેલા દિવસે ગયા હતા લગભગ સેકન્ડ વીક ઓફ જૂન. ત્યારે પૂજ્ય આત્મકીર્તિ સ્વામીએ અમને ત્યાં સાઇટ ઉપર એક શિલ્પ દેખાડી. લગભગ 2-2.5 ફૂટ બાય 2 ફૂટનું એક શિલ્પ હતું. એક દેવતાની મૂર્તિ હતી, એટલે સેલેસ્ટિયલ બીંગ ઢીંચણ ઉપર બેઠા છે એ દેવતા, અને આમ હાર એમના હાથમાં છે, જાણે કોઈ આગંતુક, કોઈ મહેમાનને હાર પહેરાવતા હોય. એ શિલ્પ તમે જુઓ એટલે તમારું દિલ જીતી જાય. આઈઝ, આઈબ્રોઝ, નોઝ, લિપ્સ, ઇયર્સ, એના શેપ, સાઇઝ બધું પરફેક્ટ. એટલે મેં સાજે એમને પૂછ્યું, મેં કીધું આ કોઈ સારા શિલ્પકારે બનાવ્યું છે? એટલે પૂજ્ય આત્મકીર્તિ સ્વામી હસતા હસતા મને કહ્યું કે 3rd યર ફાર્મસીમાં ભણતા BAPSના કિશોરી મંડળના એક સભ્ય, શી ટુક 1 year ઓફ ફ્રોમ કોલેજ કે મારે અહીંયા સેવા કરવી છે. અને ત્યાં 2-3 દિવસ સેવા કરતા કરતા એમ થયું કે આ શિલ્પ તો હું કરી શકું, લેટ મી ટ્રાય. અને એને ટ્રાય કર્યો તો આ શિલ્પ એણે બનાવ્યું છે. આવી તો અનેક ઘટનાઓ છે, પણ સફળતા એ સંપમાં રહેલી છે. જે 12,500 સ્વયંસેવકો ત્યાં સેવા કરીને જીવનમાં કોન્ફિડન્સ આવ્યો ને, સફળતા છે. આત્મવિશ્વાસ આવ્યો ને કે આઈ કેન ડુ. કાલે સવારે એના પ્રોફેશનમાં એને મોટો પ્રોજેક્ટ મળશે ને તેમ થશે કે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં પથ્થર મેં ચડાય છે, આ પ્રોજેક્ટ તો ઇઝીલી કરી શકું. એ જે કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થયો છે ને, that is the secret of huge success in their lives in future. ખાલી મોન્યુમેન્ટ એ સફળતા નથી. રાઇઝ ઓફ સ્પિરિટ, સ્ટ્રેન્થ ઓફ કોન્ફિડન્સ ઇઝ સક્સેસ. કારણ કે એના આધારે બીજા પ્રોજેક્ટ સફળતાથી કરી શકશે. એટલે સફળતાનું રહસ્ય એ યુનિટીમાં રહેલું છે, એટલે કે સંપમાં રહેલું છે. તમે જો 1990 સુધી ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને તમે વાંચો, સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, જીમ કોલિન્સ, બધા જ એવું માનતા હતા કે પર્સન વિથ હાઈ આઈક્યુ કેન વર્ક, કેન પ્રોડ્યુસ, કેન સક્સીડ. કામ કરી શકે, પરિણામ પ્રાપ્ત કરી શકે. આઈક્યુ હાઈ હોવું જોઈએ, એકેડેમિક સારું હોવું જોઈએ. 1990 થી સિનારીઓ બદલાવા માંડ્યો. કારણ કે સિલિકોન વેલીમાં ખબર પડી બધાને કે પીપલ વિથ હાઈ આઈક્યુ આર હાયર્ડ બાય પીપલ સમટાઈમ્સ વિથ લેસ ઓન આઈક્યુ.
આપણને ગર્વ થાય કે સિલિકોન વેલીમાં મારો ભાઈ કે મારો દીકરો કે મારા દીકરી ત્યાં જોબ કરે છે અને 250,000 યુએસડી કે 350,000 યુએસડી ની જોબ છે, પણ એને હાથમાં પૈસા કોણ આપે છે? એ પૈસા આપનાર વ્યક્તિ તો બીકોમ થયેલો જ છે, વ્હાઇટ અમેરિકન ઓનર. એટલે કોન્સેપ્ટ બદલાવા માંડ્યા. આખી વાત બહુ શાંતિથી સાંભળજો. વેર યુનિટી વર્ક્સ, વોટ ઇઝ ધી પાવર ઓફ યુનિટી, હાઉ ઇટ કેન બ્રિંગ સક્સેસ. એટલે લોકોને ખબર પડે કે આઈક્યુ કરતા કંઈક આગળ છે, એટલે ખબર પડી કે ઈક્યુ, ઇમોશનલ કોશન્ટ. ઇમોશનલ કોશન્ટ એટલે શું? ઇટ્સ ઓલ અબાઉટ એમ્પેથી. તમને તમારી ભાવનાઓની પણ ખબર પડે. યુ અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ. You understand the feelings and emotions of the people around you, people whom you are working with, people with whom you are associating yourself with. એ તમને ખબર પડે. એટલે તમે બુદ્ધિથી આગળ જઈને ભાવનાને પણ કન્સિડર કરો સંબંધોમાં અને કામમાં. એટલે EQ. એટલે people with high IQ were hired by people with high EQ. એ પાછું 15-20 વર્ષ ચાલ્યું. 2005-2010 પછી ખબર પડી કે સ્પિરિચ્યુઅલ કોશન નામનું એક ત્રીજું ફેક્ટર છે. અને પીપલ વિથ હાઈ એસક્યુ દે આર હાઈલી સક્સેસફુલ. ભણેલા ઓછું હોય, આઈક્યુ કદાચ ઓછો હોય, પણ દે આર ગુડ ઇન EQ, વેરી હાઈ ઓન એસક્યુ, સ્પિરિચ્યુઅલ કોશન. એ લોકો અતિ સફળ છે. સ્પિરિચ્યુઅલ કોશન જેનો હાઈ હોય એ વ્યક્તિ અતિ સફળ હોય. પછી સ્પિરિચ્યુઅલ કોશન શું, એનું એનાલિસિસ થયું કે કેવા સદગુણો હોય તો એ વ્યક્તિમાં સ્પિરિચ્યુઅલ કોશન હાઈ છે એવું આપણે કન્સિડર કરી શકીએ. અથવા તો વાઇસ વર્સા, સ્પિરિચ્યુઅલ કોશન હાઈ હોય તો એ વ્યક્તિમાં કેવા સદગુણો હોય. બહુ રિસર્ચ થઈ. એમાં એક પુસ્તક લખાણું, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. કો ઓથર છે બંને, ઇયાન માર્શલ એન્ડ અ લેડી દાના ઝોહર. એ લોકોએ બહુ રિસર્ચ કરીને આ પુસ્તક લખ્યું છે. એમાં જે વાતો લખી છે ને, એમાં જે વ્યક્તિ સ્પિરિચ્યુઅલ કોશન્ટમાં હાઈ હોય, he can easily guide people with high IQ, people with high EQ. અને એમાં પહેલો મોટો સદગુણ આ છે, ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ, adjust, compromise, but do the work. આ યુનિટીની વાત આવી. સ્પિરિચ્યુઅલ કોશનનો પહેલો મોટો સદગુણ છે ફ્લેક્સિબિલિટી. કંપની ભાવના હોય ને તો જ તમે ફ્લેક્સિબલ રહી શકો. બાકી એડમેન્ટ રહો, મારો વિચાર જ સારો છે, હું જે ઓપિનિયન આપું છું એ બેસ્ટ છે, I have this experience, I have this academics, so I'm fine. હું અનુભવી છું, હું પરિવારમાં મોટો છું એટલે બધાએ મારું જ સાંભળવા. હું પરિવારમાં મુખ્ય બ્રેડ અર્નર છું, વિનર છું એટલે મારું જ સાંભળવા. ફ્લેક્સિબિલિટીનો ગુણ સંપ માટે જરૂરી છે. સંપ માટે ફ્લેક્સિબિલિટી હોવી અત્યંત જરૂરી છે. ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ નવી ડેફિનેશન ઇન્ટેલિજન્સની કરી છે. બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો? બહુ વર્ષોના રિસર્ચ પછી એ લોકોએ ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ અકોર્ડિંગ ટુ હાર્વર્ડ યુનિવર્સિટી ઇઝ ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય? સંજોગો પરિસ્થિતિ પ્રમાણે ફ્લેક્સિબલ થઈ જાય અને પછી એ સંજોગો પરિસ્થિતિને પોતાને અનુકૂળ કરી નાખે. આ સંપની ભાવનાઓ તો થઈ શકે અને સંપ હોય ત્યાં જોવા મળે, વાઇસ વર્સા છે. તો આપણે પણ ફ્લેક્સિબિલિટી માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાના 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. અનચેલેન્જ્ડ, નો કોન્ટ્રોવર્સી, નો ઇલેક્શન એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ BAPS. દુનિયાની એકમાત્ર સંસ્થા છે BAPS કે આ લેવલની કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ કોઈ એક વ્યક્તિ 65 વર્ષ સુધી રહી હોય. The one and only happening upon this planet. એનું કારણ શું હતું? ઘણા કારણોમાં એક મોભી કારણ હતું, એમના હૃદયમાં સંપની ભાવના હતી અને સંપની ભાવનાની પાછળ જે ટેકારૂપ સદગુણો હતા એમાંથી એક મોટો સદગુણ હતો ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. કોઈ દિવસ એમણે પોતાનો અભિપ્રાય કે પોતાનો નિર્ણય પકડી રાખ્યો નથી. એકવાર પ્રમુખ સ્વામી મહારાજે એક વડીલ સંતને પત્ર લખ્યો કે તમે આ મંદિરમાં વર્ષોથી સેવા કરો છો, હવે તમારે આ મંદિરમાં સેવા કરવા માટે જવાનો છો. પછી
અમારા ગુરુજી સંતો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણમુનિ સ્વામી બંને સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સંતોના સેવા વિભાગ નક્કી થતા હતા. એમાં જે વડીલ સંત હતા એમના વિશે પણ એમને બંને ગુરુજી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજને અભિપ્રાય વિચાર એમણે જે લેટર લખેલો લેટર એમણે જાતે ફાડી નાખ્યો. ત્યારે બંને વડીલ સંતોએ કીધું કે સ્વામી આ શું કર્યું તમે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા મનમાં એક વિચાર હતો પણ તમે આ વાત કરીને મને વધારે યોગ્ય લાગી છે. એટલે બંને જણાએ હાથ જોડીને કીધું ના સ્વામી આપને જે યોગ્ય લાગ્યું બરાબર જ છે. સ્વામી કે તમારો વિચાર મને વધારે યોગ્ય લાગ્યો છે. Where in the world you will find an executive chairman of a company? I'm not talking of a CEO. I'm not talking of an MD. I'm not talking of a board member. I'm not talking of a non-executive chairman. I'm talking of the executive chairman of the company. જે સર્વે સર્વા હોય એ ડાઉન ધ લાઈન કોઈનો અભિપ્રાય ગમ્યો હોય તો ઓપનલી કન્ફેસ કરે, ઓપનલી એક્સપ્રેસ થાય અને ઓપનલી એ અભિપ્રાયને સ્વીકારે અને અભિપ્રાય પ્રમાણે ચાલે. That level of flexibility connects. That level of flexibility creates unity. ત્યાં સંપ જળવાઈ રહે. એટલે ફ્લેક્સિબિલિટી હોવી ખૂબ જરૂરી છે. ઘરમાં પણ ફ્લેક્સિબિલિટી જોઈએ છે કે નહીં? તમારે ભાખરી ખાવી હોય ને થેપલા આવે ટેબલ ઉપર એટલે શું? ફ્લેક્સિબિલિટી. તમે રાત્રે જોબ પરથી સાંજે ઘરે આવો અને નવા પડદા લાગી ગયા હોય, કર્ટેન્સ બદલાઈ ગયા હોય, નવા કર્ટેન્સ લાગી ગયા હોય અને તમને અભિપ્રાય પૂછવામાં આવે કેવું, એટલે તમારે શું કહેવાનું? અડધું પ્રવચન પાસ. કયા કયા શબ્દ બોલવાના બોલો? સરસ, પછી સુપર્બ, પછી અતિ સુંદર, પછી બેજોડ. આ બધું ટાઈમે યાદ રાખજો. આને ફ્લેક્સિબિલિટી કહેવાય. આમાંથી યુનિટી વધે. અને પ્રેક્ટિકલી તમે વિચારો તમારે કઈ આખી જિંદગી પડદા સામે જોઈને પૂરી નથી કરો. લેટ અસ ટોક પ્રેક્ટિકલ. યસ ઓર નો? હા. તો જેનું ડોમેન હોય એ ડોમેનમાં એને ફ્રીડમ આપી દેવાની, ફ્લેક્સિબિલિટી રાખવાની, ખેંચવાનું. એક સિમ્પલ લાઇટર મોમેન્ટ લઉં છું ફ્લેક્સિબિલિટી માટે. એક કપલને 50 વર્ષ પૂરા થયા મેરેજ લાઈફ. એટલે ક્લોઝ ફ્રેન્ડ્સ અને ક્લોઝ ફેમિલી મેમ્બર્સ એક સરપ્રાઈઝ પાર્ટી રાખી. લગભગ 250-300 જણા બધા બેઠા હતા અને કપલ, ધ એલ્ડરલી કપલ, દે મસ્ટ બી 78-80 યર્સ, એટલે 50 યર્સ ઓફ મેરેજ. બંને જણા સ્ટેજ ઉપર બેઠા હતા, સારી હેલ્થ હતી. બધાને 1-1 મિનિટ આપવામાં આવી કે કપલ સાથે તમારો કોઈ એક્સપિરિયન્સીસ, કોઈ મેમરીઝ તમે શેર કરો. અને બધાએ કરી તો આમ તો 3 કલાક પસાર થઈ ગયા આમ આનંદમાં, મેમરીઝમાં. પછી એક જણાએ સભામાંથી પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 યર્સ? એટલે પેલા હસબન્ડે કીધું સિમ્પલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ I take and she has to say yes. No argument. And less important decisions હોય એ મારા વાઈફને કહું તું લઈ લેજે, ચલો હું માથાકૂટ નહીં કરું. આમ બધા સ્તબ્ધ થઈ ગયા નહીં? આવી રીતે 50 વર્ષ ના ચાલે. યુનિટી તૂટી જાય. It is not a successful marriage. It is not a successful happy 50th anniversary. એટલે કોઈ બીજો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ સભામાં બેઠો હતો. એને પૂછ્યું કે સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ લિસ્ટ આઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી સે યસ. And the less important decisions that your wife takes and you have to simply follow, say yes. એ લિસ્ટ આઉટ તમે કરી શકો તો શું અમને વધારે એક્ઝેમ્પ્લિફાય થાય? એટલે હસબન્ડ કે બહુ સિમ્પલ. કયું મારા વાઈફને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના અને મારે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની ને હાથ પાડવાની, એ પહેલું. કયું હાઉસ પરચેસ કરવાનું, ઇન્ટિરિયર શું કરવાના, કાર કઈ પરચેસ કરવાની, ઇન્સ્યોરન્સ પોલિસી કઈ પરચેસ કરવાની, બાળકોને કઈ સ્કૂલમાં ભણવા અથવા કોલેજમાં ભણવા મોકલવાના, નવા વર્ષના દિવાળીના કપડા ફેમિલી મેમ્બર્સના બધા એ નક્કી કરે, શું પહેરવું, અમે બહાર જઈએ ત્યારે પણ કોણ શું પહેરે એ નક્કી કરે, વેકેશનમાં પિકનિકમાં કે ટૂર પર જવું હોય વીકેન્ડમાં તો પણ એ નક્કી કરે, ટિકિટ પણ એ પરચેસ કરે, એક્સટેન્ડેડ ફેમિલીમાં કયા ફેમિલી સાથે કેવા રિલેશન્સ કેટલા રાખવાના એ પણ એ નક્કી કરે. ઓફકોર્સ બ્રેકફાસ્ટ
લંચ અને ડિનર તો એની આઈટમ તો અનડાઉટેડલી નક્કી કરે જ. એટલે આ બધી લેસ ઇમ્પોર્ટન્ટ વાતો છે ને, હવે બોલો તમે બધા મૂંઝવણમાં પડી ગયા ને? કે આ બધી જો લેસ ઇમ્પોર્ટન્ટ હોય તો ભાઈ સાહેબ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ બાકી ક્યાં રહ્યા? એટલે પછી પૂછ્યું કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ જે તમે લો ને યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી ફોલો વિધાઉટ એન આર્ગ્યુમેન્ટ, વોટ આર ધોઝ ડિસિઝન? એટલે કે વેધર અમેરિકા શુડ એન્ટર અફઘાનિસ્તાન ઓર નોટ, મેં કીધું કે ના 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 કરવું છે. મારા વાઇફ કે યુ આર રાઈટ, લેટ્સ હેવ અ કપ ઓફ કોફી. એટલે જે ડિસિશન્સ અમારા ઘરના 4 વોલને ઇફેક્ટ કરતા હોય એ વાઇફ લે, અને જે ડિસિશન્સની ગ્લોબલ ઇફેક્ટ હોય ને એ હું લઉં છું. આનો મર્મ સમજાણો? એક શબ્દ શું? પ્રવચનમાં જે બીજી કોઈ વાત યાદ ના રહે ને તો એક શબ્દ યાદ રાખીને જજો. રિપીટ વિથ મી, ફ્લેક્સિબિલિટી. રિપીટ ઇટ 3 ટાઈમ્સ. ફ્રેન્ડ્સમાં ફ્લેક્સિબિલિટી રાખવાની. આમ એક લાઇટર ટોનમાં એક્ઝામ્પલ કયો, પણ એની પાછળનો મર્મ આ છે: મોટું મન રાખવું, થોડું જતું કરી દેવું. તારું પણ સારું છે. તમે 2 જણા સાથે ડિસિઝન લેતા હોય તો બંનેના સારા હોય છે, બંનેના સાચા હોય છે. દર વખતે આપણું જ ચાલે એવું મનમાં ન રાખવું. યુનિટી વધારવા માટે સારું, તારું પણ સારું છે. એટલે મોટું મન રાખીએ, જતું કરીએ, સામેવાળી વ્યક્તિને રાજી કરવાનો પ્રયત્ન કરીએ તો સંપ રહે. એ સંપમાં આનંદ રહેલો છે. એ આનંદ એ જીવનની સફળતા છે. એ આનંદ કામમાં પણ ઉપયોગી આવે તો કામમાં પણ સફળતા મળે.